નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 23મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો સારો લાગતો હોય અને વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી શકો છો। લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। આ નંબર છે, વોટ્સએપ મેસેજ કરશો તો પણ લિંક મોકલી દેશું અને બાકી તમે પ્લે સ્ટોરમાં પણ ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરી શકો છો। આ જેટલા પણ વિડીયો જોઉં છું બધાની પીડીએફ સાથે ટેસ્ટ સિરીઝ પણ હોય છે, જેથી તમારું નોલેજ તમે ચેક કરી શકો છો કે તમને કેટલું યાદ રહે છે। તો દરેક ડેઇલીના કરંટ અફેરની ડેઇલી ટેસ્ટ હોય છે, તો એ ડેઇલીની ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપણો પેઇડ કોર્સ લઈને એટેન્ડ કરી શકો છો। તમે આપણા કરંટ અફેરની હાર્ડ કોપી છે બધી જ પ્રિન્ટ આઉટ એ તમારા ઘરે ઓર્ડર કરી શકો છો, જેમાં તમે જે કન્ટેન્ટ લેક્ચરમાં જોવો છો સેમ ટુ સેમ કન્ટેન્ટ છે, તમને એકદમ વાંચવામાં મજા આવે એ રીતનું આપણે સેટ કરીને તમને મોકલી દઈએ છીએ પીડીએફ ની પ્રિન્ટ આઉટ કાઢીને। તો તમારે જાતે પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો પણ ઓપ્શન છે, તમને એપ્લિકેશનમાં મળે છે। ઘરે મંગાવી છે તો પણ ઓપ્શન મળે છે। તો એવા 3-4 અલગ અલગ ટાઈપના કોર્સિસ રાખ્યા છે, જેમાંથી તમે એ વસ્તુ કરી શકો છો। ક્લિયર? બાકી શરૂ કરીએ આજના 23 મેના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ કેન્દ્ર સરકાર કયા રાજ્યની સરકાર છે એને ભારતનો સૌથી પહેલો લો એમિશન ઝોન એટલે કે ઓછું પ્રદૂષણ ઉત્સર્જન કરતો એક વિસ્તાર છે એ લાગુ કરવા માટેની સત્તાવાર જાહેરાત કરી છે। બરાબર, તો આ જાહેરાત કરી છે હાલમાં જ મહારાષ્ટ્રની સરકારે અને લો એમિશન જે જગ્યાએ બનાવ્યું છે એ બનાવ્યું છે પુણેમાં। ક્લિયર? તો આ લો એમિશન ઝોન છે મહારાષ્ટ્ર સરકારે પુણેમાં શિવાજીનગર વિસ્તારમાં ભારતનો સૌથી પહેલો લો એમિશન ઝોન લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે। શિવાજીનગર એ પુણેનો સૌથી વધારે પ્રદૂષિત એરિયા છે। ઓકે, તો ત્યાં આ પ્રાયોગિક રીતે પાયલોટ પ્રોજેક્ટ બેઝ ઉપર છે, અહીંયા શરૂ કરવામાં આવ્યો છે। ઓકે, હાનિકારક કણો કયા છે પ્રદૂષણની અંદર આપણા હવાની અંદર? તો એક તો PM 2.5 બરાબર અને નાઇટ્રોજન ઓક્સાઇડ। આ ખાસ કરીને હાનિકારક પ્રદૂષકો કહેવાય કે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે, આપણા ફેફસાને નુકસાન કરે છે। બરાબર, તો PM 2.5 બરાબર અને નાઇટ્રોજન ઓક્સાઇડ એનું નોંધપાત્ર રીતે અહીંયા ઘટાડો થાય, બરાબર, એ માટે થઈને આ પોલ્યુટન્ટ વિસ્તાર જે શિવાજીનગર એરિયા છે પુણેમાં, ત્યાં માત્ર આ એરિયા પૂરતો જ લાગુ કર્યો છે। ઓકે, શું કરવામાં આવે તો આ જે ઝોન છે એના અંતર્ગત પ્રદૂષણ ફેલાવતી જે જૂની ગાડીઓ છે, ખાસ કરીને જૂના કોમર્શિયલ વાહનો, એના ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ થાય। ઓકે, અને કડક નિયંત્રણો લગાવવામાં આવે છે। ઓકે, અને ભારતનો જે લક્ષ્યાંક છે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન છે। બરાબર, તો એમાં એક આ મિશન જે કહી દો અથવા તો આ જે પાયલોટ પ્રોજેક્ટ એક મહત્વનું સાબિત થઈ શકે છે। બરાબર, તો 2070 સુધીમાં આપણે નેટ ઝીરો કાર્બન એમિશનનો લક્ષ્યાંક પૂરો કરવો છે। બરાબર, તો જે માટે થઈને આપણે અત્યારે ધીમે ધીમે સ્ટેપ લઈ રહ્યા છીએ। ઓકે, તો લો એમિશન છે એવો વિસ્તાર છે કે જ્યાં વાયુ પ્રદૂષણ ઘટાડવાના હેતુથી ધુમાડો કે જે પ્રદૂષણ કરતા વાહનો છે એના ઉપર પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે, જેમ કે ખટારો છે, બસ છે, તો ખાસ કરીને ધુમાડો કાઢતા હોય એવા વાહનો જે ડીઝલથી ચાલતા હોય તો એના ઉપર કાં તો ભારે ચાર્જ લેવામાં આવે, બરાબર, એટલે એ ત્યાંથી જાય જ નહીં, બરાબર, અથવા તો એને પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાડી શકાય છે। ક્લિયર? આવા વિસ્તારોની અંદર બરાબર એવું કરી શકે કે ઇલેક્ટ્રિક વાહનો અને સીએનજી એવા જ વાહનો છે, બરાબર, એને ફ્રીમાં પ્રવેશ મળે છે। બરાબર, તો શિવાજીનગરમાં પુણેમાં ખાસ કરીને ત્યાં લાગુ કર્યું છે। ઓકે, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ હાલમાં કઈ તારીખે ઉજવવામાં આવેલો છે? તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 21મી મે એ ઉજવાયેલો છે। આન્સર આવશે 21 મે। હાલમાં જ છે, સોરી 21 મે નહીં, માફ કરજો, 22મી, માફ કરજો। હાલમાં જ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી 22મી મે ના રોજ કરવામાં આવેલી છે। આન્સર આવશે 22 મે। ક્લિયર? તો ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે પણ કહેવાય। ઓકે, 22મી મે ના રોજ આની ઉજવણી કરવામાં આવેલી છે। ઓકે, અને 2026ની થીમ પણ જાહેર થઈ ચૂકી છે, એ છે એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ। આ એની થીમ છે અને કોણ ઉજવે છે તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ ઉજવાય છે। ક્લિયર? તો 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે, ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે। ઓકે, એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ એની થીમ છે, યુનાઇટેડ નેશન્સ। તાજેતરમાં જ હોમોફિલિયા, બાયોફોબિયા અને ટ્રાન્સફોબિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય જે દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે? તો આની ઉજવણી હાલમાં જ 17મી મે ના રોજ કરવામાં આવેલી છે। આન્સર આવશે 17 મે। ઓકે, તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર બનશે। હાલમાં જ છે હોમોફોબિયા, બાયોફોબિયા અને ટ્રાન્સફોબિયા વિરુદ્ધનો જે આંતરરાષ્ટ્રીય દિવસ છે, ઓકે, 17મી મે ઉજવાયેલો છે અને આ તારીખ છે 1990માં WHO ના રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણમાંથી સમલિંગિકતા છે એને દૂર કરવાના નિર્ણયને માન આપવાની પસંદગીના રૂપે છે આ તારીખ છે એને પસંદ કરવામાં આવી છે।
તો 1990 WHO છે એને સમલૈંગિકતાને રોગના વર્ગીકરણમાંથી દૂર કર્યું હતું. ઓકે, તો એ માટે થઈને આ દિવસને 17મી મે ને આપણે હોમોફોબિયા, બાયોફોબિયા અને ટ્રાન્સફોબિયા જે છે, બરાબર, એને એના વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસને 17મી મે ઉજવીએ છીએ. ઓકે, 2026ની થીમ છે એટ ધ હાર્ટ ઓફ ડેમોક્રેસી. ઓકે, તો આ યાદ રાખીશું. સિરુલિલી ઉત્સવ છે આ કયા દેશમાં આયોજન થયું છે? તો મણિપુરમાં હાલમાં જ સિરુલિલી મહોત્સવનું આયોજન થયું છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ મણિપુર રાજ્ય ખાતે સિરુલિલી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. ઓકે, અને અત્યાર સુધીમાં આ સિરુલિલી મહોત્સવની અત્યારે 6ઠ્ઠી આવૃત્તિ છે. કેટલામી? 6ઠ્ઠી આવૃત્તિ છે. ઓકે, મણિપુરના કયા જિલ્લામાં તહેવાર ઉજવાય છે? તો કે ઉખરુલ જિલ્લાની અંદર આ તહેવાર ઉજવાય છે, સિરુલિલી મહોત્સવ. ઓકે, બાકી મણિપુરના ઘણા બધા પ્રસિદ્ધ તહેવારો છે જે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે, તો એને આપણે 1 by 1 યાદ રાખવાનો પ્રયાસ કરીએ. જેમ કે સંગાઈ ફેસ્ટિવલ એ મણિપુરનો પ્રસિદ્ધ તહેવાર છે. લુઈ નગાઈ, ઓકે, એ પણ લુઈ નગાઈ ની આ મણિપુરનો ફેસ્ટિવલ છે. ચુમ્ફા ફેસ્ટિવલ એ પણ મણિપુરનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે. નિગોલ ચોકબા એ પણ મણિપુરનો ફેસ્ટિવલ છે. યાઓશાંગ ફેસ્ટિવલ પણ મણિપુરનો છે. સાજીબુ નોંગમા પનબા આ પણ મણિપુરનો ફેસ્ટિવલ છે. લાઈ હરોબા મણિપુરનો ફેસ્ટિવલ. કાંગ ફેસ્ટિવલ પણ મણિપુરનો છે. હિરુકુ હિન્ડોગબા આ પણ મણિપુરનો ફેસ્ટિવલ છે. અને ચુમ્ફા ફેસ્ટિવલ આવી ગયો, એ પણ મણિપુરનો ફેસ્ટિવલ છે. અને સિરુલિલી પણ સાથે યાદ રાખી લેજો, એ પણ મણિપુરનો ફેસ્ટિવલ છે. તો આટલા બધા તહેવારો છે, બધા જ મણિપુરના પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે. પરીક્ષામાં આમાંથી કોઈ પણ તમારો તહેવાર પૂછી શકે છે. કળા સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ અગત્યનું થાય. ઓકે, એટલે આપણે ખાલી કરંટ અફેર નથી ભણતા, આ કળા અને સંસ્કૃતિ પણ અહીંયા ભેગી આવી ગઈ. ઓકે, ભારતની કળા સંસ્કૃતિ. સર્વોચ્ચ અદાલતના દેશભરની અદાલતોના માળખાકીય વિકાસને વધુ સારું એટલે કે બહેતર બનાવવા માટે કોની અધ્યક્ષતામાં એક વિશેષ પેનલનું ગઠન કરવામાં આવ્યું છે? તો અગાઉ આવી ગયો છે વનલાઇનરમાં, અરવિંદ કુમાર એમના અધ્યક્ષતામાં એક પેનલ અથવા તો કમિટી બની છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ સર્વોચ્ચ અદાલત દ્વારા દેશભરની અદાલતોના માળખાકીય વિકાસને વધુ બહેતર બનાવવા માટે અરવિંદ કુમારની અધ્યક્ષતામાં એક પેનલનું ગઠન કરવામાં આવ્યું છે. પેનલનો મુખ્ય ઉદ્દેશ હતો કે નીચલી અદાલતોથી લઈ વડી અદાલતો સુધી ભૌતિક ઇમારતોનું નિર્માણ સુધારવું અને ઈ કોર્ટ સુવિધા છે એનો વ્યાપ વધારવો આ કમિટીનું મુખ્ય કાર્ય રહેશે. બરાબર, અત્યારે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે 53મા ક્રમમાં એ કોણ છે? એ છે જસ્ટિસ સૂર્યકાંત. એમને ખાસ યાદ રાખી લેજો, 53મા નંબરના છે સૂર્યકાંત. ઓકે, અને હાલના અત્યારે મુખ્ય ન્યાયાધીશ છે સુપ્રીમ કોર્ટના, ખાસ એમને યાદ રાખજો. ઈ કોર્ટ મિશન પ્રોજેક્ટ છે એ ખરેખર ક્યારે શરૂ થયો? તો આ ભારતીય ન્યાયતંત્ર માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના અમલીકરણ માટે 2007માં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ છે અદાલતો છે એનું કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવે છે, વિડીયો કોન્ફરન્સની સુવિધાઓ વિકસાવવામાં આવે છે. ઓકે, તો આ ખરેખર પ્રોજેક્ટ 2007થી શરૂ થયો છે અને હજી વધુ ને વધુ એડવાન્સ બનાવવામાં આવે છે. ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ સિસ્ટમના આધારે થાય છે, જેમાં ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક છે બંધારણના અનુચ્છેદ નંબર સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો 124 અનુસાર થાય છે અને હાઈકોર્ટની વાત કરીએ તો 217 અનુસાર છે. કોલેજિયમ સિસ્ટમ દ્વારા થાય છે. મુખ્ય ન્યાયાધીશ અને 4 વરિષ્ઠ ન્યાયાધીશો આની અંદર આ પેનલમાં સામેલ હોય, નિમણૂક પેનલની અંદર. ઓકે, તો એ આપણે યાદ રાખશું. બીજી વાત કરીએ, હવે અહીંયા જેમ અરવિંદ કુમારની અધ્યક્ષતામાં એક પેનલનું ગઠન થયું છે, ઓકે, કે જે સુપ્રીમ કોર્ટના સુધાર માટેનું કાર્ય કરશે. હવે એવી જ રીતે આવી ઘણી બધી સમિતિઓ છે કે જેના થ્રુ કંઈક ને કંઈક બન્યું છે. તો આવા પ્રશ્ન પરીક્ષાની અંદર સમિતિ વાળા પૂછે છે કે ફલાણાની રચના કઈ સમિતિથી થઈ હતી, ફલાણાના ઠિકાણાની રચના કઈ સમિતિથી થઈ હતી. તો આવા ક્વેશ્ચનો મેં પરીક્ષાની અંદર બહુ જોયા છે કરંટ અફેરમાં. અહીંયા મેં એવી સમિતિઓ શોર્ટ લિસ્ટ કરી છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ઓકે, જેમ કેમ પંચાયત રાજમાં પૂછતા હતા કે ભાઈ ત્રિસ્તરીય પંચાયત બળવંતરાય મહેતા સમિતિથી આવ્યું, દ્વિસ્તરીય અશોક મહેતા સમિતિથી આવ્યું. તો એવી જ રીતની આવી ઘણી બધી સમિતિઓ છે. એક વખત જીપીએસસીમાં એટલી સમિતિઓ પૂછી હતી. બરાબર, તો એવા ક્વેશ્ચનો તમારા ખાલી ના જાય, બરાબર, અટેમ્પ્ટ તમે કરી શકો એ માટે થઈને થોડું ઘણું અહીંયા મેં તમારા માટે તૈયાર કર્યું છે. જેમ કે સૌથી પહેલા હું તમને વાત કરું, બરાબર, તો રાજમન્નાર સમિતિ, પૂંછી આયોગ અને સરકારિયા આયોગ, આ ત્રણેયથી મળી, બરાબર, અને જે ખાસ કરીને આ ત્રણેય સમિતિ છે શેના માટે હતી? સરકારિયા આયોગ, રાજમન્નાર સમિતિ અને પૂંછી આયોગ.
એ ખાસ કરીને કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો છે, બરાબર, સેન્ટ્રલ સ્ટેટ રિલેશન્સ, એની સમીક્ષા કરવા અને એમાં કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો છે એને સુધારવા માટે આ તૈયાર કરવામાં આવી હતી. એવી જ રીતે સંથાનમ સમિતિ શા માટે બની હતી? તો સંથાનમ સમિતિ છે, બરાબર, એ ભ્રષ્ટાચાર નાબૂદી અને વહીવટી પારદર્શિતા માટે બની હતી અને એના હેઠળ છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એની રચના થઈ હતી. તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની રચના કઈ સમિતિથી થઈ હતી? તો કે સંથાનમ સમિતિની આધારે થઈ હતી. ઓકે. બેન્કિંગમાં સુધારા માટે નરસિંહમ સમિતિની રચના કરવામાં આવી હતી. ઓકે. ટેક્સ રિફોર્મ માટે, કરમાં સુધારા માટે જે સમિતિ બની એનું નામ છે ચેલૈયા સમિતિ. ઓકે. એવી જ રીતે જીએસટી જે સમિતિથી આવ્યું છે એનું નામ છે વિજય કલેરકર સમિતિ. ઓકે. તો એમને પણ યાદ રાખજો. ઓકે. જીએસટી જેનાથી આવ્યું છે એ સમિતિનું નામ યાદ રાખજો, જીએસટી વિજય કલેકર સમિતિથી આવ્યું છે. વીમા ક્ષેત્રમાં સુધાર માટે, વીમા રિફોર્મ્સ માટે જે સમિતિ બની છે એનું નામ છે મલ્હોત્રા સમિતિ. ઓકે. બેરોજગારીમાં સુધારા ઉકેલ માટે ભગવતી સમિતિ બની હતી. ઓકે. ગરીબીના સુધારા માટે સુરેશ તેંડુલકર સમિતિ બની હતી અને સી રંગરાજન સમિતિ પણ બની હતી. તો બંને ગરીબી સાથે સંબંધિત છે, ગરીબી નિવારણ અને એના આંકડાઓ માટે જે સમિતિ બની હતી, સુરેશ તેંડુલકર સમિતિ અને સી રંગરાજન સમિતિ બની હતી. ઓકે. નાબાર્ડ જે સમિતિની નાબાર્ડ કઈ સમિતિની સ્થાપના થઈ? માફ કરજો, શિવરમન સમિતિ છે. ઓકે. એની ભલામણના આધારે નાબાર્ડની સ્થાપના થઈ હતી. તો નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણથી થઈ હતી? તો શિવરમન સમિતિની ભલામણના આધારે થઈ હતી. અને પશ્ચિમ ઘાટના પર્યાવરણ બચાવવા માટે માધવ ગાડગીલ સમિતિની રચના કરવામાં આવી હતી. તો આ બધી જ સમિતિઓ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાઈ શકે એવી સમિતિઓ છે. ઓકે. નાબાર્ડ એ શિવરમન સમિતિથી આવ્યું છે. 12 જુલાઈ 1982 નાબાર્ડ બન્યું હતું, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. સીવીસી સેન્ટ્રલ વિજિલન્સ આયોગ કમિશન. ઓકે. તો 1964 સ્થપાયું હતું અને 2003 એને વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળ્યો છે. આ ખાસ યાદ રાખજો. ગરીબી રેખા તેંડુલકર સમિતિ કેલરીના બદલે છે એમણે શિક્ષણ સ્વાસ્થ્ય પાછળ થતા માસિક ખર્ચ છે એને ગરીબી માપવાનો આધાર બનાવ્યો હતો. તો તેંડુલકર સમિતિ એ ખાસ યાદ રાખજો. જીએસટી, ઓકે, વિજય કલેકર સમિતિથી આવ્યું હતું, 1 જુલાઈ 17 થી આવ્યું. 101 બંધારણ સુધારો એ પણ યાદ રાખજો. તો આ બધું ખાસ યાદ રાખજો, જે અગત્યનું છે, બરાબર, એ ખાસ. ચર્ચામાં રહેલ ભીમ મંડલી ઇકો હેરિટેજ સાઇટ એનું ઉદઘાટન કયા રાજ્યમાંથી થયું? ઓડિશામાંથી થયું છે. ઓકે. તો આન્સર આવશે ઓડિશા. ઓપ્શન એ આપણો જવાબ થશે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એમના દ્વારા ઓડિશાના સંબલપુર જિલ્લા ખાતેથી છે ભીમ મંડલી ઇકો હેરિટેજ સાઇટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઓકે. આ ઐતિહાસિક સાઇટ આશરે 20,000 વર્ષ જૂની હોય, બરાબર. એમાં 20,000 વર્ષ જૂના શેલ ચિત્રો એટલે કે રોક પેઇન્ટિંગ અને પેટ્રોગ્રાફિક મળી આવ્યા હતા. ઓકે. પ્રાચીન માનવ સંસ્કૃતિનો અહીંયા અદ્ભુત પુરાવા પણ મળ્યા છે. ધાર્મિક માન્યતા મુજબ આ સ્થળ છે એ શિવ અને માતા પાર્વતીની પૂજા જેને રુદ્રેશ્વર સ્વરૂપે કરવામાં આવતી હતી. ઓકે. ખડકો અને પથ્થરોના વૈજ્ઞાનિક અભ્યાસ એને પેટ્રોલોજી કહેવાય છે અહીંયા. ઓકે. તો એ ખાસ યાદ રાખજો, ખડકો પથ્થરોના અભ્યાસને શું કહેવાય? પેટ્રોલોજી. ઓકે. ભૂગોળ અને વિજ્ઞાન માટે એક મહત્વનો ભાગ કહેવાય છે. ભારતમાં લેટેસ્ટ પેટ્રોગ્રાફિક સંરક્ષણ કેન્દ્ર એ લદ્દાખમાં સ્થપાયું છે, એને પણ યાદ રાખજો. પેટ્રોગ્લિફ સંરક્ષણ કેન્દ્ર જે છે એ ક્યાં સ્થપાયું છે? ભારતના લદ્દાખમાં સ્થપાયું છે. આવી જ થોડીક ઇકો સેન્સિટિવ ઝોન અથવા તો અભયારણ્યો જે લેટેસ્ટ ચર્ચામાં હતા એ તમને યાદ રખાવી દઉં. કુંભલગઢ ઇકો સેન્સિટિવ ઝોન એ રાજસ્થાનમાં છે. ઓકે. પર્વતી અરગા ઇકો સેન્સિટિવ ઝોન યુપીમાં આવેલું છે. શેખા પક્ષી અભયારણ્ય ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલું છે, રામસર સાઇટ એ બની હતી. ઓકે. કર્નલ શેરજંગ ઇકો સેન્સિટિવ ઝોન હિમાચલમાં આવેલું છે અને કોલ્ડ ડેઝર્ટ એ પણ હિમાચલમાં આવેલું છે. 13મું બાયોસ્ફિયર રિઝર્વ બનવાનું છે, એને લીધે ચર્ચામાં તો કદાચ બની પણ ગયું છે. ઓકે. તો યાદ રાખી લેજો. આ બધું છે ને, આવું બધું તમને કોઈ નહીં કરાવે, લગભગ ક્યાંય નહીં જોવા મળે. મારું જે કન્ટેન્ટ છે ને તમને કોઈ પણ જગ્યાએ નહીં જોવા મળે, બરાબર. હું મારી જાતે તૈયાર કરું છું. ક્લિયર? ભારતીય સેનાએ કઈ કંપની પાસેથી ULPGM અને અગ્નિકા VTOL-1 કામિકાઝે ડ્રોન છે એની આપાતકાલીન ખરીદી કરી છે? આપાતકાલીન ખરીદી કરી છે અદાણી ડિફેન્સ પાસે. શું જરૂર પડી ખબર નહીં. ઓકે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ આ અદાણી ડિફેન્સ પાસેથી આપણે ULPGM અને અગ્નિકા VTOL-1 નામનો કામિકાઝે ડ્રોન છે એ આપણે અદાણી ડિફેન્સ પાસેથી ખરીદ્યો છે. ભારતીય સેનાએ ઇમરજન્સી પરચેસ કર્યું છે. ઓકે.
અદાણી ડિફેન્સ અત્યાધુનિક ડિફેન્સ ટેકનોલોજીનું ઉત્પાદન કરે છે અને એ તેલંગાણાના હૈદરાબાદ ખાતે આવેલા પ્લાન્ટમાં આ ઉત્પાદન કરે છે એનું ક્લિયર. હવે આ ULPGM છે એનું પૂરું નામ શું તો કે યુએવી અનમેન એરિયલ વ્હીકલ થાય એનું ફૂલ ફોર્મ. ઓકે, યુએવી લોન્ચ પ્રિસિશન ગાઇડેડ મ્યુનિશન. ઓકે, આ એક પ્રકારનું ડ્રોન છે જે યુએવી દ્વારા એટલે કે અનમેન એરિયલ વ્હીકલ દ્વારા હવામાંથી લોન્ચ કરી શકાય છે. એટલે ડ્રોન છે અને અનમેન એરિયલ વ્હીકલ દ્વારા હવામાંથી આને પાછું લોન્ચ પણ કરી શકાય છે બીજા મોટા ડ્રોનની મદદથી. ઓકે, ચોક્કસ નિશાન ધરાવતું ગાઇડેડ શસ્ત્ર છે જે ગોળા બારૂદથી સજ્જ છે અને સીધું લક્ષ્ય પર સચોટ ટાર્ગેટ કરે છે. અગ્નિકા VTOL-1 એ શું છે? એક પ્રકારનું કામિકાઝે ડ્રોન છે. કામિકાઝે ડ્રોન એટલે કે આત્મઘાતી ડ્રોન છે, સુસાઇડ ડ્રોન છે. મતલબ કે પોતે પણ નષ્ટ થઈ જાય, સામે દુશ્મનના ટાર્ગેટને પણ નષ્ટ કરી નાખે, અથડાઈને બ્લાસ્ટ થઈ જાય એ ટાઈપનું સુસાઇડ ડ્રોન છે અગ્નિકા VTOL. વિટોલ પણ આપણે વિટોલ કહેશું. તો વિટોલ નો મિનિંગ શું અહીંયા? વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. એટલે હેલિકોપ્ટર કેમ જમીનમાંથી સીધું ઉડીને ઉપર જઈ શકે છે, એવી જ રીતના વર્ટિકલી જમીનમાંથી સીધું ઉડીને ઉપર પણ જઈ શકે અને નીચે પણ આવી શકે ઉપરથી. તો એ ટાઈપનું આ ડ્રોન છે વિટોલ, વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. ઓકે, તો હેલિકોપ્ટર જેવી સુવિધા ધરાવે છે, ટૂંકમાં વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ કરી શકે છે. અનમેન એરિયલ વ્હીકલની વાત થઈ ગઈ, બરાબર. કોઈ પણ પ્રકારના પાયલોટ વગર રિમોટલી કંટ્રોલ ઘરે બેઠા તમે કરી શકો ડ્રોનની. એક પ્રકારનું ડ્રોન જ કહી શકીએ સામાન્ય ભાષામાં, એ યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચનો જોઈએ. હાલમાં જ કયા રાજ્યની સરકારે જીઆઈ ટેગ પ્રમાણિત આદુની ખેતી છે એના માટે અદરક મિશન શરૂ કર્યું છે? તો મિઝોરમે શરૂ કર્યું છે. આન્સર આવશે મિઝોરમ. જીઆઈ ટેગ પ્રમાણિત આદુની ખેતી છે એને વધારશે અદરક મિશનથી. મે 2026માં સોના ચાંદીની જે ઇફેક્ટિવ ઇમ્પોર્ટ ડ્યુટી છે વધારીને કેટલી કરી છે? 15% કરી છે. સોના ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. હાલમાં કયા રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું યુનિફોર્મ સિવિલ કોડ એનો ડ્રાફ્ટ છે એને મંજૂરી મળી ગઈ છે? આસામમાં મળી ગઈ છે. આસામનું મધ છે અમેરિકામાં સૌથી પહેલી વખત આપણે નિકાસ કર્યું છે, તો એ પણ યાદ રાખજો. પેરિયાસામી કુમાર એ કયા સ્થળે ભારતના નવા ઉચ્ચાયક તરીકે નિયુક્ત થયા છે? તો આ યુનાઇટેડ કિંગડમમાં ભારતના નવા ઉચ્ચાયક બન્યા છે. કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્ત થઈ છે? તો કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ બન્યું છે ભારત. ઓકે, ભારત બ્રિક્સનું પણ અધ્યક્ષ છે અત્યારે. બ્રિક્સની પણ અધ્યક્ષતા ભારત પાસે છે, બરાબર. અને કિમ્બરલી પ્રોસેસની પણ હોસ્ટિંગ આ વખતે ભારતે કરી હતી, તો એ પણ યાદ રાખી લેજો. ભારતના સૌપ્રથમ સેટેલાઇટ ટેગ વાળા ગંગા સોફ્ટ સેલ કાચબા એને કયા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યું છે? તો ગંગા સોફ્ટ સેલ કાચબા, ઓકે, જે સેટેલાઇટ ટેગ વાળા છે, ઓકે, એને કાજીરંગા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યું છે. કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો કે આસામમાં આવેલું છે. ક્લિયર? શેના માટે પ્રસિદ્ધ છે? તો કે એક સિંગી ગેંડા માટે પ્રસિદ્ધ છે. હાલમાં કૃષિ આધારિત એતોર ગડી ઉત્સવ છે, ઓકે, એની ઉજવણી આદિ જનજાતિએ કરી છે. આ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? આ અરુણાચલ પ્રદેશમાં ઉજવવામાં છે ગડી ઉત્સવ. એતોર ગડી ઉત્સવ અરુણાચલ પ્રદેશમાં ઉજવાયેલો છે. હાલમાં કયા રાજ્યની સરકારે તમામ સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના દરમિયાન વંદે માતરમને ફરજિયાત કર્યું છે? આ પશ્ચિમ બંગાળે કર્યું છે. મુખ્યમંત્રી હમણાં જ બન્યા છે સુવેન્દુ અધિકારી. રાજસ્થાનના સૌપ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનું ઉદઘાટન કયા સ્થળે થયું? આ ભિવાડી ખાતેથી થયું છે. કયા રાજ્યમાં સ્થિત ભોજનાલય કમલા મૌલા મસ્જિદ પરિસર એને મંદિર જાહેર કરવામાં આવ્યું છે? હાલમાં જ કમલા મૌલા મસ્જિદ પરિસર જે છે, ઓકે, એને હવે મંદિર જાહેર કરાયું છે. આ મધ્યપ્રદેશની ઘટના છે. આન્સર આવશે મધ્યપ્રદેશ. ઈંધણની બચત માટે કયા રાજ્યએ વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે? ત્રિપુરાએ લાગુ કર્યું છે. બસ, તો આ સાથે જ 23મી મે નો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું 24મી મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું.